નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે ભૌતિક વિજ્ઞાનમાં પ્રવાહ વિદ્યુત એનું પ્રથમ ટીચિંગ છે. એમાં આપણે પ્રસ્તાવના, વિદ્યુત પ્રવાહ, ઓમનો નિયમ, અવરોધ, અવરોધકતા અને વિદ્યુત પ્રવાહ ઘનતા આટલી બાબતોનો અભ્યાસ કરવાના છીએ. પાઠ્યપુસ્તક પ્રમાણે 3જા નંબરનું આ પ્રકરણ છે કરંટ ઇલેક્ટ્રિસિટી. પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આમાંથી કુલ 9 માર્ક્સના પ્રશ્નો પૂછાય. અહીંયા એક અંદાજિત બ્લુ પ્રિન્ટ દર્શાવેલી છે. એ પ્રમાણે MCQ બરાબર બહુ વિકલ્પ પ્રકારના 3 પ્રશ્નો પૂછાઈ શકે એક માર્ક્સના. પછી SA1 એટલે 2 માર્ક્સના પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, એવો એક પ્રશ્ન આવે એટલે 2 માર્ક્સ થયા આના. અને એની સાથે ઓરમાં પણ આવો એક પ્રશ્ન આવી શકે. SA2 થિયરી પ્રકારના પ્રશ્નો આમાં બતાવ્યા નથી, પણ બ્લુ પ્રિન્ટ બદલાય તો એ આવી પણ શકે. અને 4 માર્ક્સમાં મોટે ભાગે દાખલો આવે, ન્યુમેરિકલ્સ. બરાબર, એ દાખલો છે એ એક દાખલો આવે 4 માર્ક્સનો, તો 4 ને 2 6, 6 ને 3 9 માર્ક્સ. આ રીતે 9 માર્ક્સની એક અંદાજિત બ્લુ પ્રિન્ટ આપેલી છે. આ 9 માર્ક્સ પ્રમાણે આ વહેંચણી જુદી રીતે પણ કરી શકાય. તો આ રીતે તમારે તૈયારી કરવાની. સારી રીતે આપણે અભ્યાસ કરવો હોય તો પરીક્ષામાં માર્ક્સ વધુ લાવવા એ પણ જરૂરી છે. અને જીવનમાં સફળતા મેળવવા માટે કોઈ પણ પ્રકરણ કે વિષય એ સારી રીતે ઊંડેથી સમજવો એ પણ એટલો જરૂરી છે. ખાલી સારા માર્ક્સ મેળવવાથી જીવનમાં સફળતા મળતી નથી. કદાચ વધુ સફળતા તો આપણને વસ્તુને સમજવાથી જ મળતી હોય છે. તો આ પ્રકરણમાં હું તમને બંને વસ્તુને સંતુલિત કરવાનો ટ્રાય કરીશ કે તમને સમજાય પણ ખરું અને પરીક્ષામાં સારા માર્ક્સ પણ મેળવી શકો. જો આગળના જે 2 પ્રકરણ આપણે શીખ્યા એ બંને પ્રકરણો સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રના હતા. અને આ જે પ્રકરણ છે એ પ્રવાહ વિદ્યુતનું છે. પ્રવાહ વિદ્યુત હોય એમાં કોઈ ધાતુનો વાહક તાર હોય, એ વાહક તારની સાથે આપણે કોઈ બેટરી કે સેલ જોડી દઈએ તો એમાં વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે અને ગતિ કરે, ઇલેક્ટ્રોન. તો એને આપણે વ્યાપક રીતે પ્રવાહ વિદ્યુત કહીએ. તો આખું પ્રકરણ છે એ પ્રવાહ વિદ્યુતને લગતું છે. બરાબર, પ્રકરણ 3. અને એની મુખ્ય રાશિ છે એનું નામ છે વિદ્યુત પ્રવાહ. તો આ પ્રકરણમાં કઈ કઈ બાબતો આવવાની છે, મોટી મોટી કઈ વસ્તુઓ, એટલે કે ચેપ્ટરનો નકશો શું છે એ પહેલાં આપણે સમજી લઈએ. અને એ જો આપણા મગજમાં બરાબર સ્થિર થઈ જાય તો પછી પ્રકરણ આગળ વધે ત્યારે આપણને થોડી સરળતા રહે. જો આખું પ્રકરણ છે એમાં મુખ્ય 3 બાબતો છે. પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ, પછી અવરોધ એટલે પ્રવાહ ગતિ કરે, પ્રવાહ ગતિ કરતો ઇલેક્ટ્રોનો જતા હોય ત્યારે એને જે નડે છે, નડતી રાશિ, એની ગતિને અટકાવતી રાશિ એને અવરોધ કહેવાય. આ અવરોધનો અર્થ અહીંયા માત્ર વિદ્યુત પ્રવાહ પૂરતો જ આપણે કરવાનો છે. બરાબર, ઘર્ષણનો જે અવરોધ છે એવું નથી. આ ઇલેક્ટ્રોનને નડતી રાશિ છે અવરોધ. એ ઇલેક્ટ્રોન જ્યારે ને ગતિમાં લાવવા હોય તો એનું જે કારણ છે ને EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય. બરાબર, વિદ્યુત ચાલક બળ. તો એવી એક રાશિ છે એ પણ આપણે સમજવાના છે. તો આ મુખ્ય 3 બાબતો છે, પ્રવાહ, અવરોધ અને વિદ્યુત સ્થિતિમાન અથવા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહી દો. હવે જો પ્રવાહની અંદર 3 બાબતો છે. એક તો પ્રવાહ શું છે આપણે સમજીશું, એની વ્યાખ્યા આપીશું. વિદ્યુત પ્રવાહ ઘનતા જે શું છે, પાછી એ સદિશ છે. અને પાવર શું છે, વિદ્યુત પાવર. બરાબર, આ 3 વસ્તુ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાના છે. પછી અવરોધમાં અવરોધની વ્યાખ્યા, અવરોધકતા, VD એટલે કે ડ્રિફ્ટ વેગ, ઇલેક્ટ્રોન જે ઘસડાઈને આગળ વધશે આના કારણે પ્રવાહ રચાવાનો છે, એનો આપણે પરિચય સારી રીતે મેળવવાના છે. અને મોબિલિટી, બરાબર, વિદ્યુત ભારિત કણો એ કેટલા પ્રમાણમાં ગતિશીલ છે એ માપી આપતી આ રાશિ, એને મોબિલિટીથી ઓળખીશું. અને EMF જે રહ્યું, વિદ્યુત ચાલક બળ,
એમાં બેટરીનું ઈ કેટલું હોય, બરાબર, અને એના ટર્મિનલ વોલ્ટેજ કેટલા હોય, એટલે કે સ્થિતિમાન. હવે જો આની અંદર પ્રવાહની અંદર ઓમનો નિયમ છે, વી બરાબર આઈઆર, ટૂંકમાં આપણે એ રીતે ઓળખીશું. પછી ચેપ્ટર આગળ વધશે ત્યારે છેલ્લે કિર્ચોફના 2 નિયમ આવશે. એમાં પહેલો નિયમ છે પ્રવાહ ઉપર આધારિત છે. વિદ્યુત પાવર આવશે. પાવર નામની રાશિ શું છે? આપણે આ શબ્દ ઘણીવાર બોલીએ. આપણા ઘરે જે લાઇટ બિલ આવતું હોય છે એની સાથે આની નિસ્બત છે. પછી અવરોધની અંદર શ્રેણી અને સમાંતરના જોડાણો, આ પ્રેક્ટિકલ વસ્તુ છે. આના ઉપરથી ઘણા બધા દાખલા પણ આવશે અને આમાં સારી એવી પ્રેક્ટિસ તમારે કરવાની છે. તો શ્રેણી શું છે, સમાંતર શું છે, આપણે કેપેસિટરમાં શીખી ગયા. એ જ કન્સેપ્ટ અહીંયા અવરોધ માટે આવવાના છે. પછી ડ્રિફ્ટ વેગ અને મોબિલિટી, એની થિયરી છે, એના સૂત્રો આપણે મેળવીશું. વિસ્ટન બ્રિજ, આ પ્રેક્ટિકલ વસ્તુ થઈ ગઈ. પ્રયોગશાળામાં પણ આનો પ્રયોગ કરવામાં આવે છે, પણ અત્યારે કોરોનાના કારણે એ બંધ છે. પણ આ પ્રેક્ટિકલ વસ્તુ છે. તો વિસ્ટન બ્રિજ શું છે એ પણ આપણે શીખવાના છીએ. એ પ્રેક્ટિકલ સાધન છે જેની વડે અવરોધ છે એનું મૂલ્ય આપણે માપી શકીએ. બહુ પહેલાં વિસ્ટન બ્રિજની જગ્યાએ પીઓ બોક્સ વપરાતું, પણ એ હવે અભ્યાસક્રમમાં નથી. એ જ રીતે ઈએમએફની અંદર વિદ્યુત કોષો છે, એટલે કે સેલ અથવા બેટરી, એનું શ્રેણી અને સમાંતર જોડાણ કેવી રીતે થાય, એના પરિણામી ઈએમએફ કેટલું હોય, એ બધું આપણે શીખવાના છે. અને પોટેન્શિયોમીટર, આ પાછું એક નવું સાધન આવ્યું. જેવી રીતે વિસ્ટન બ્રિજ હતું એમ પોટેન્શિયોમીટર આ પણ પ્રેક્ટિકલ સાધન છે. આ ખરેખર પ્રયોગશાળામાં શીખવાનું હોય, પણ એની આપણે થિયરી સમજવાના છે. તો પોટેન્શિયોમીટર છે એના વડે આપણે ઈએમએફ માપી શકીએ, વી માપી શકીએ, બરાબર, સ્થિતિમાન શોધી શકીએ, એવું એક સાધન છે. તો એનો ઉપયોગ આપણે સમજવાના છે. તો આટલી બાબતો છે આ ચેપ્ટરમાં, બરાબર. જો સૌથી પહેલાં પ્રસ્તાવનામાં જે આપ્યું છે એ સમજીએ. તો વિદ્યુત ભારો એ 2 રીતના હોઈ શકે, સ્થિર અથવા ગતિમાન. આગળના 2 પ્રકરણમાં આપણે એને સ્થિર ધારી અને બધો અભ્યાસ કર્યો, અને એમાં આપણે કુલમનું બળ છે, પછી વિદ્યુત ક્ષેત્ર છે, સ્થિતિમાન છે, સ્થિતિ ઉર્જા છે, આવી બધી વગેરે રાશિઓ શીખ્યા. હવે આપણે આગળ વધીશું અને વિદ્યુત ભારો ગતિમાં હોય તો એને લાગતી વળગતી કઈ કઈ રાશિઓ છે એ સમજવાના છે. તો સૌથી પહેલાં આપણે ઉદાહરણો સમજીએ. ચોમાસાના દિવસોમાં વાદળમાંથી વીજળી પૃથ્વી તરફ આવે, એ તમે ઘણીવાર જોઈ હશે અને એનો અવાજ પણ સાંભળ્યો હશે. અને જો વીજળી આપણે પડતી જોઈએ તો આપણને આવી દેખાય. આવો એક પ્રકાશિત તેજનો લીસોટો જે આડો અવડો હોય છે, ક્યારેય સીધો નથી હોતો. આ રીતનું એક આપણને અનુભવાય. તો આ શું હોય છે? આ અસ્થાયી પ્રવાહ, બરાબર. વિદ્યુત ભારોનો અસ્થાયી પ્રવાહ એ પૃથ્વી સુધી ધસી જાય છે અને પૃથ્વીમાં ઘણીવાર ઉતરી પણ જાય. તો એને આપણે વીજળી કહીએ. તો આપણને એટલો ખ્યાલ આવે કે પ્રવાહના 2 પ્રકાર હશે, અસ્થાયી અને સ્થાયી. તો વીજળી છે, ચોમાસામાં થતી વીજળી એ અસ્થાયી પ્રવાહનું ઉદાહરણ છે. એ જ રીતે રોજિંદા જીવનમાં કૃત્રિમ રીતે આપણે આ બધા સાધનો વાપરીએ છીએ. ટોર્ચ છે, પછી આ ઘડિયાળ છે સેલથી ચાલતી, ટીવી છે, બીજા ઘણા બધા આવી વસ્તુઓના ઉદાહરણો છે. તો એ બધામાં જે પ્રવાહ ઉદ્ભવે છે એ આપણે ઉત્પન્ન કરેલો હોય કૃત્રિમ રીતે, ટેકનોલોજીથી. તો એમાં જે પ્રવાહ વહે છે એ મોટે ભાગે સ્થાયી હોય છે, બરાબર. એમાં સ્થાયી પ્રવાહની જરૂર છે, એટલે કે એમાં પ્રવાહ એક જ સરખી રીતે એક જ પેટર્નમાં વહેતો હોય છે. અને એના પાછા 2 પ્રકાર છે, એસી અને ડીસી. અત્યારે આપણે આ ચેપ્ટરમાં માત્ર ડીસી વિદ્યુત સમજવાના છે, અને ભવિષ્યમાં આગળના ચેપ્ટરમાં સ્થાયી એસી વિદ્યુતનો પણ પરિચય આવવાનો છે, બરાબર. તો આટલી બાબતો પ્રસ્તાવનામાં સમજવાની હતી કે ગતિમાન વિદ્યુત છે એનું મૂળ કારણ છે ગતિ કરતા વિદ્યુત ભારો, અને એના 2 પ્રકાર, અસ્થાયી અને સ્થાયી. વિદ્યુત પ્રવાહને સમજતા પહેલા આપણે ધાતુઓનું આંતરિક બંધારણ સમજી લઈએ. ધાતુમાંની રચના થાય, ધાતુઓ સ્ફટિકમય હોય, એટલે એમાં પરમાણુઓ એ ગોઠવણી થાય ત્યારે એક નિશ્ચિત ભાત પ્રમાણે ગોઠવાય. એ અહીંયા ધારો કે ઉદાહરણ સ્વરૂપે બતાવેલા. અને એના જે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન હોય એ પરમાણુમાંથી છૂટા પડી
અને વચ્ચેની જગ્યામાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. અને આ બધા ઇલેક્ટ્રોનોનો જે આખો સમૂહ બનશે એને ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોનનો વાયુ પણ કહેવાય, બરાબર, ફ્રી ઇલેક્ટ્રોન પણ કહેવાય. ઇલેક્ટ્રોન ગેસ કહી દો, ફ્રી ઇલેક્ટ્રોન્સ કહી દો, વેલેન્સ ઇલેક્ટ્રોન કહી દો, એનો વાયુ કહી દો, આ બધા એકના એક જ શબ્દો છે. ધારો કે આવો એક ધાતુનો ટુકડો આપેલો છે. ધાતુનો ટુકડો જો રૂમ ટેમ્પરેચર હોય તો ઉષ્મીય દોલનોના કારણે ધન આયનો છે પોતાના જગ્યામાં થોડા થોડા દોલન પણ કરતા હોય આડાવડા, એ અહીંયા બતાવ્યા નથી. અને ઇલેક્ટ્રોન છે એ આવી રીતે વચ્ચેનો જે અવકાશ છે એમાં આ રીતે ખૂબ ઝડપથી અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. તો આ એક ઉદાહરણ છે, બરાબર. એક્ઝેક્ટ આવું હોય એવું આપણે કહી શકીએ નહીં, પણ કન્સેપ્ટ સમજવા માટે આ ઉદાહરણ. તો આવી રીતે ધાતુની અંદર આ જે ગતિ કરતા ઇલેક્ટ્રોન છે એને ઇલેક્ટ્રોનનો વાયુ અથવા ફ્રી ઇલેક્ટ્રોનથી આપણે ઓળખીશું. હવે જો આપણે અહીંયા કોઈ કાલ્પનિક આડછેદ લઈએ ધાતુના ટુકડામાં વચ્ચે, ધારો કે આવો કોઈ કાલ્પનિક આડછેદ છે, તો આડછેદની જમણી બાજુ જેટલા ઇલેક્ટ્રોન નીકળશે એટલા જ એ સમય ડાબી બાજુ પણ જતા હશે. બહુ વ્યાપક પ્રમાણમાં લઈએ, ઘણી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન, તો બંને બાજુ જે આપેલા સમયમાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જ મળશે. એટલે અહીંયા શું થશે, ઇલેક્ટ્રોન ઉષ્મા ઉર્જાના કારણે ગતિ કરી રહ્યા છે, છતાંય એમનો કોઈ પરિણામી પ્રવાહ રચાશે નહીં, બરાબર. ધાતુના ટુકડામાં ઇલેક્ટ્રોનો સતત ગતિમાં હોવા છતાં ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના મૂલ્યો સરખા મળવાથી પરિણામી અસર મળશે નહીં, એટલે પ્રવાહ રચી શકાશે નહીં અહીંયા. તો પ્રવાહ કેવી રીતે રચાશે એ પણ આપણે સમજવાનું છે. તો 3.2 ટોપિક છે વિદ્યુત પ્રવાહ, એ કેવી રીતે રચાય છે એ સમજવા માટે ધાતુનું આંતરિક બંધારણ સમજવું જરૂરી હતું. હવે આપણે સમજીએ, ધારો કે આ ધાતુનો જે હમણાં મેં બતાવ્યો એક ટુકડો છે ને એની અંદર આપણે હમણાં જોયું એવી રીતે બધા ઇલેક્ટ્રોનો ગતિમાં છે. હવે એ વખતે તો આપણે પ્રવાહ નથી રચાતો એ સમજ્યા. હવે પ્રવાહ રચાય એના માટેની શું જરૂરિયાત છે, બરાબર. તો અહીંયા પ્રવાહ રચાય છે એવું ઉદાહરણ લઈએ. તો પ્રવાહ ત્યારે જ રચાશે જ્યારે નેટ અથવા તો પરિણામી સંખ્યામાં અમુક ઇલેક્ટ્રોન કોઈ એક નિશ્ચિત દિશામાં જઈ રહ્યા હોય. તો જે એવું એક અહીંયા ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ. જો અહીંયા મેં ઉદાહરણ સ્વરૂપે 4 વિદ્યુત ભારો બતાવેલા. ધારો કે આ ઉપરના 2 ધન છે અને આ ઋણ છે. આ એક બહુ વ્યાપક પરિસ્થિતિ લઈએ છે. ધાતુમાં તો માત્ર ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન જ ગતિ કરતા હશે, પણ કોઈ વ્યાપક વાહક પદાર્થ હોય એમાં ધન અને ઋણ એમ બંને વિદ્યુત ભારો ગતિમાં હોય, એમ આપણે ધ્યાનમાં લેવું પડે. તો અહીંયા આપણે બંને લઈએ છીએ. ધારો કે આ છે +9 કુલમ ધન વિદ્યુત ભાર અને આ છે +4 કુલમ ઋણ વિદ્યુત ભાર. માની લો કે આ ધન x દિશા છે એટલે એને ધન લીધું અને આ ઋણ x દિશામાં જઈ રહ્યો છે, તો આપણે એને માઇનસ દિશામાં જાય છે એ રીતે અહીં દર્શાવ્યું. તો બંનેનો પરિણામી વિદ્યુત ભાર +5 કુલમ એ ધન દિશામાં જઈ રહ્યો છે એવું કહેવાય, બરાબર. એ જ રીતે ઋણ માટે અહીંયા ગણતરી આપી છે. આ -6 કુલમ છે, આ -3 કુલમ છે. બેનો પરિણામી વિદ્યુત ભાર એ -3 કુલમ જમણી બાજુ જશે એમ કહેવાય. તો બંનેના પરિણામીનું પરિણામી કેટલું થશે, તો 5 કુલમ અને -3 કુલમ, એ બેનો સરવાળો કરીએ તો 2 કુલમ જમણી બાજુ જઈ રહ્યો છે એવું કહેવાય. જો હવે અહીંયા વિદ્યુત ભારો તો જમણી બાજુ પણ જઈ રહ્યા છે, ડાબી બાજુ પણ જઈ રહ્યા છે, ધન પણ છે અને ઋણ પણ છે. પણ પરિણામ શું આવ્યું, પરિણામ તો એવું આવ્યું કે +2 કુલમ એ જમણી બાજુ જઈ રહ્યા હોય એવું પરિણામ આવ્યું. તો વ્યાપક રીતે વિદ્યુત ભારો જમણી બાજુ પણ જઈ શકે, ડાબી બાજુ પણ જઈ શકે, ધન પણ હોય અને ઋણ પણ હોય. એમાંની આ એક પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લીધી. તો જ્યારે પરિણામી, બરાબર, સમાસ અથવા નેટ વિદ્યુત ભાર કોઈ એક દિશામાં જતો હોય તો જ પ્રવાહ રચાય. તો અહીંયા આપણે કહી શકીએ આડછેદમાંથી વહેતો પરિણામી વિદ્યુત ભાર Q બરાબર Q પ્લસ માઇનસ Q માઇનસ, એટલે કે આ પ્લસ Q શું છે, પરિણામી ધન વિદ્યુત ભાર, અને આ માઇનસ Q શું હતું, પરિણામી ઋણ વિદ્યુત ભાર, બરાબર. હવે આ બેનું જે પરિણામ છે એ ધન પણ આવી શકે અને ઋણ પણ આવી શકે. આપણે અવલોકન કરતા હોઈએ તો સમયનો ગાળો પણ ગમે તેટલો હોઈ શકે. તો આપેલા સમયગાળા માટે જો આપણે અવલોકન કર્યું હોય તો આપણે આ ગુણોત્તર રેખાઓ મેળવી શકીએ. પરિણામી જે વિદ્યુત ભાર જ્યાં મળે એ Q અને જે સમય લાગે તો એ સમય, અથવા અવલોકન જેટલા સમય માટે કર્યું એ સમયનો ગાળો.
તો આ બેનો જે ગુણોત્તર લઈશું, પરિણામી અથવા તો આડછેદમાંથી વહેતો પરિણામી વિદ્યુત ભાર ભાગ્યા એને વહેવા માટે લાગેલો સમય, એ બે ગુણોત્તર છે એને વિદ્યુત પ્રવાહ કહેવાય. જો અહીંયા વિદ્યુત ભારો એક સરખી રીતે વહેતા હોય તો એના કારણે રચાતો પ્રવાહ સ્થાયી વિદ્યુત પ્રવાહ કહેવાશે. હવે દર વખતે એવું ના હોય કે સ્થાયી જ હોય, વ્યાપક રીતે વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત ભાર છે ગમે તે રીતે વહેતા હોય, એટલે વિદ્યુત પ્રવાહનું વ્યાપક સ્વરૂપ આ રીતે અપાય, I ઓફ ટી. એટલે આપેલા સમયે વિદ્યુત પ્રવાહ બરાબર નિયમિત ના હોય ત્યારે આ વ્યાખ્યા બનશે, અથવા તો જે તે સમયે તત્કાલીન એનું મૂલ્ય કેટલું છે, આ સરેરાશ જેવું કહી શકાય, અને આ તત્કાલીન. તો I ઓફ ટી. હવે આ જે ગાળો છે સમયનો અતિ સૂક્ષ્મ લઈએ, અને વિદ્યુત ભારનું મૂલ્ય પણ એ વખતે જે મળે ડેલ્ટા ક્યુ એ પણ સૂક્ષ્મ મળશે. તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી આ જ ગુણોત્તર, પણ કઈ શરત હેઠળ? જ્યારે લિમિટ અથવા લક્ષ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય. એટલે જ્યારે સમયનો ગાળો અતિ સૂક્ષ્મ હોય ત્યારે જો આ ગણતરી કરીએ આપણે તો એને આ રીતે લખાય, અને એને કહેવાય જે તે સમયનો તત્કાલીન અથવા તો જે તે સમયનો વિદ્યુત પ્રવાહ. બરાબર. તો આ વિદ્યુત પ્રવાહની એક વ્યાપક બધી પરિસ્થિતિમાં બધા કેસમાં લાગુ પડે એવી આ વ્યાખ્યા બની. વિદ્યુત પ્રવાહ છે એનો એકમ એ એમ્પિયરમાં માપવામાં આવે. આપણા ઘરમાં જે કંઈ આપણે વસ્તુઓ વાપરીએ છીએ, ધારો કે એસી છે, તો એસીમાં આશરે 5 થી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે. બરાબર. તો જનરલી આ એમ્પિયરમાં મપાય છે. પછી નાના એકમ પણ છે, મિલી એમ્પિયર, 10⁻³ ઘાત. તો મોબાઈલનું જે ચાર્જર હોય છે એમાં તમે વાંચજો, એમાં મિલી એમ્પિયરમાં પ્રવાહ લખેલો હશે, 600 મિલી એમ્પિયર વગેરે. પછી માઇક્રો એમ્પિયરમાં પણ વપાય, એનાથી નાનો 10⁻6 એમ્પિયર. તો આપણા શરીરની અંદર જે ચેતાતંત્ર છે એમાં શરીરની ચેતાઓમાં જે પ્રવાહ વહે છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો, એટલે કે 10⁻6 ઘાત એમ્પિયર એટલા ક્રમનો એ પ્રવાહ હોય છે. બરાબર. એ ઉપરાંત પણ બીજા પ્રવાહો હોય છે, ખૂબ મોટા અને ખૂબ નાના. પ્રવાહની આખી મોટી રેન્જ છે, પણ આપણા રોજિંદા જીવનમાં આપણે આટલા પ્રવાહો સાથે જ કામ કરવાનું થતું હોય, તો પ્રવાહનો એકમ એમ્પિયર છે, ખાસ યાદ રાખજો. અને મોટે ભાગે મિલી એમ્પિયરમાં જ કામ કરવાનું થતું હોય. તો આપણે આ રીતે લખી શકીએ, 1 એમ્પિયર બરાબર 1 કુલમ પ્રતિ સેકન્ડ. આ એસઆઈ પદ્ધતિની આ 1 એમ્પિયરની વ્યાખ્યા છે, જે તમે 2-3 રીતે આગળ શીખવાના છો. બરાબર. કુલમની રીતે પણ વ્યાખ્યા અપાય છે, ચુંબકીય બળથી પણ આપી શકાય, બીજી રીતે પણ અપાય. તો આ વ્યાખ્યા છે, અને એ વ્યાખ્યા છે હું તમને આગળ બતાવવાનો છું. જો આ રીતે, ધારો કે એક ધાતુનો ટુકડો છે નળાકાર, એની અંદર વિદ્યુત ભારો ગતિ કરી રહ્યા છે, ઇલેક્ટ્રોન. બરાબર. તો આ વિદ્યુત પ્રવાહની આ વ્યાખ્યા આપણે આગળ શીખ્યા, સરેરાશ પ્રવાહ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. આ તત્કાલીન પ્રવાહ ડીક્યુ બાય ડીટી, અથવા તો આમાં લિમિટ મૂકી દઈએ, અને એનાથી પણ આ વધારે વ્યાપક વ્યાખ્યા છે. આ હું તમને આગળ શીખવાડીશ. આ જેને કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા, એના સ્વરૂપમાં આ ખૂબ જ વ્યાપક રીતે વ્યાખ્યા લખેલી છે. આ વ્યાખ્યા કોઈ પણ દિશામાં વિદ્યુત ભારનો જથ્થો વહી રહ્યો હોય એવી પરિસ્થિતિમાં પ્રવાહ શોધવા માટેની આ વ્યાખ્યા છે. જો હવે અહીંયા 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત પ્રવાહ કોઈ આડછેદમાંથી નીકળી જાય, આડછેદ પછી એ ધાતુ ઇલેક્ટ્રોનની ગતિને લંબ હોય કે ના હોય, તો પણ એ વહેતો પ્રવાહ છે ને આપણે 1 એમ્પિયર કહી શકીએ. બરાબર. પણ આ જે રહ્યું જે ડોટ ડીએ, એમાં ડોટ ગુણાકાર છે એ આવા કોઈ આડછેદ હોય, કોઈ વ્યાપક પરિસ્થિતિ હોય, એમાં પણ પ્રવાહ શોધવા માટે ઉપયોગી સૂત્ર છે. હવે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ છે એ કેવી રીતે રચાય છે, બરાબર, એ આપણે થોડું ડિટેલમાં સમજીએ. આપણે આગળ શીખી ગયા કે ધાતુઓ એમાં મુક્ત વિદ્યુત ભારો હોય છે, અને જ્યાં પણ મુક્ત વિદ્યુત ભારો હશે ત્યાં જ વિદ્યુત પ્રવાહ રચાવાનો છે. તો આપણે કહી શકીએ, જો પદાર્થમાં મુક્ત વિદ્યુત ભારો ધન કે ઋણ હશે તો જ તેમાં વિદ્યુત પ્રવાહ મેળવી શકાશે. જો આવું નહીં હોય તો વિદ્યુત પ્રવાહ મળશે નહીં, અથવા તો ઉત્પન્ન નહીં કરી શકીએ. બરાબર. એમાં વિદ્યુત ભારો છે જ નહીં ગતિ કરતા, તો પ્રવાહ ઉત્પન્ન થવાનો કોઈ પ્રશ્ન જ નથી. આપણે પૃથ્વીની ઉપર જે આઇનોસ્ફિયર છે, જો અહીંયા આઇનોસ્ફિયર આ તમને દેખાય, આઇનોસ્ફિયરમાં ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય, અને એના કારણે એ આવું ચમકતું પણ દેખાય. બરાબર. બધી ઘટનાઓ પણ બને, અને બીજો ઘણો બધો આપણે એનો ઉપયોગ પણ કરી શકીએ સંદેશા વ્યવહારમાં.
તો એમાં મુક્ત ઇલેક્ટ્રોનો છે એટલે એમાં પ્રવાહ રચાય. પણ ધારો કે આપણે આ રીતે પાણી લઈએ કે એવો કોઈ પણ બીજો પદાર્થ જે ધાતુ નથી, તો જો પાણીના અણુઓ છે એમાં રચના કેવી હશે કે એમાં ન્યુક્લિયસ છે, પાણીનો પરમાણુ H2O, એમાં H લઈ લો અથવા ઓક્સિજન લઈ લો, તેમાં ન્યુક્લિયસ હશે, આજુબાજુ ઇલેક્ટ્રોનો ગોઠવાયેલા હશે, એનું વિતરણ હશે, પણ એમાં મુક્ત ઇલેક્ટ્રોન નહીં મળે તમને. એટલે આ જે અવકાશ છે એમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગેરહાજરી હશે. એટલે શુદ્ધ પાણી હોય, 1 ગ્રામ પાણીમાં 1022 જેટલા અણુઓ છે, છતાં પણ એમાં એક પણ મુક્ત ઇલેક્ટ્રોન તમને મળશે નહીં શુદ્ધ પાણીમાં. એટલે શુદ્ધ પાણી છે એ વિદ્યુતનું અવાહક ગણાશે. હા, જો એમાં તમે ક્ષાર ભેળવ્યા હોય તો એ પાછું વિદ્યુતનું વાહક બની જાય, તો એમાં મુક્ત ઇલેક્ટ્રોનો અથવા આયનો મળે. ધાતુ પદાર્થ છે તો એમાં હમણાં મેં તમને બતાવ્યું કે આ રીતે ધન આયનો છે એની આજુબાજુના અવકાશમાં ઇલેક્ટ્રોનો ફરી રહ્યા હોય છે, જેને ઇલેક્ટ્રોનનો વાયુ કહીએ. તો ધાતુઓમાં વિદ્યુત પ્રવાહ રચાશે. ધારો કે એવો જ એક આ ધાતુનો ટુકડો છે આપેલો છે. હવે આમાં આપણે પ્રવાહ રચવો હોય તો એક છેડો છે એનો અહીંયા માની લો કે ધન વિદ્યુત ભારિત તકતી અહીંયા લગાવેલી છે અને અહીંયા ઋણ લગાવેલી છે, તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર E રચાશે. બરાબર. જો E બરાબર 0 હોય તો ધાતુમાં વિદ્યુત પ્રવાહ રચાતો નથી, એ નક્કી, આગળ જોઈ ગયા. પણ અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીશું અને પછી જોઈએ શું થાય છે. તો આ રીતે પ્લેટ આપણે મૂકીશું, એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અંદર. અને અંદર જો ધન અને ઋણ એવા આયનો હશે, ધાતુમાં તો માત્ર ઋણ જ હશે, પણ આપણે વ્યાપક રીતે વિચારીએ તો ઋણ છે એ ધન પ્લેટ તરફ ગતિ કરશે અને ધન આયનો વિદ્યુત ભારો છે એ ઋણ તરફ ગતિ કરશે, અને આ બંને પ્લેટોને થોડા જ સમયમાં એ તટસ્થ કરી દેશે. એટલે ક્ષણિક, બહુ સૂક્ષ્મ સમય માટે આ ધાતુના ટુકડામાં આવી પરિસ્થિતિ આપણે ગોઠવી, એના કારણે એમાં પ્રવાહ રચાશે. પણ એ પ્રવાહ અટકી ક્યારે જશે? જ્યારે આ બંને પ્લેટો તટસ્થ થઈ જશે, પછી પ્રવાહ નહીં હોય, કારણ કે પછી ક્ષેત્ર પણ નહીં હોય. એટલે જ્યાં સુધી ક્ષેત્ર હતું ત્યાં સુધી અંદર પ્રવાહ રચાયો. એટલે પ્રવાહ સતત મળશે નહીં, સૂક્ષ્મ સમય પૂરતો જ આમાં પ્રવાહ રચાશે. તો આપણે તર્ક લગાવી શકીએ, જો પ્રવાહ સતત મેળવવો હોય તો શું કરવું પડે? તો એટલું જ કહી શકાય કે આ વિદ્યુત ક્ષેત્ર છે એમાં સતત હાજર રાખવું પડે. તો જો ઈની હાજરી સતત હોય તો પ્રવાહ પણ સતત રીતે મળશે. બરાબર. તો એવું કરવા માટે શું કરવું પડે? કોઈ વિદ્યુત કોષ કે બેટરી એ આપણે આ ધાતુના ટુકડા સાથે સતત જોડેલી રાખવી પડે, અને એ બેટરી છે એ પાછી વર્કિંગ કન્ડિશનમાં હોવી જોઈએ. તો શું થશે કે આ છેડો ધન બનશે, અહીંયા ધન છે એટલે, અને આ છેડો ઋણ બનશે, અને અંદર એક સતત હાજર હોય એવું વિદ્યુત ક્ષેત્ર મળશે, અને પરિણામે અહીંયા જેવું હતું એ ઘટના સતત બન્યા રાખશે. અને આ રીતે આ તાર છે એમાં અને ધાતુની બહારના તારમાં આ પરિપથમાં પણ વિદ્યુત પ્રવાહ રચાશે. બરાબર. એ જે પ્રવાહ છે એ બંને રીતે રચાઈ શકે, વ્યાપક રીતે, ધન અને ઋણ. પણ ધાતુમાં તો માત્ર ઋણ હોય છે. પણ બહુ વર્ષો પહેલા ઇલેક્ટ્રોન શોધાયા નહોતા ત્યારે ધનના કારણે પ્રવાહ રચાય છે એવું માનવામાં આવતું હતું. પછી ઇલેક્ટ્રોન મળ્યા અને એવું ખબર પડી કે ધનનો પ્રવાહ હોતો નથી, પ્રવાહ તો માત્ર ઋણથી રચાય છે. પણ જે જૂની પ્રથા હતી એને ચાલુ રાખવામાં આવી અને એનું નામ પાડવામાં આવ્યું રૈવાજિક પ્રવાહ. બરાબર. તો આપણે હવે મોટે ભાગે જ્યારે દર્શાવીશું ત્યારે પ્રવાહ બોલીએ ત્યારે રૈવાજિક જ હશે. તો રૈવાજિક પ્રવાહ આ રીતે રચાવાનો, અને વાસ્તવિક પ્રવાહ છે એની ઊંધી રીતે રચાશે. તો સતત ઈ હોય તો પ્રવાહ પણ સતત મેળવી શકાય એવું આપણે કહી શકીએ. જો હવે આપણે 3.4 ઓમનો નિયમ સમજીએ, અને આમાંય ઓમના નિયમમાં આપણે મુખ્ય તો અવરોધ શું છે સમજવાના. ધારો કે એક વિદ્યુત વાહક પદાર્થ આપેલો છે, મોટે ભાગે ધાતુ હોય, પણ આ નિયમ કોઈ પણ વસ્તુને લાગુ પડશે જે વાહક હોવો જોઈએ. તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડેલો છે, એટલે કે બેટરી જોડી છે. તો એમાં વિદ્યુત પ્રવાહ I એ સ્થાયી સતત રીતે આપણને મળવાનો. તો આપણે આના માટે કહી શકીએ કે જે પ્રવાહ છે એ અને લાગુ પાડેલું વિદ્યુત સ્થિતિમાન એટલે V/I હંમેશા અચળ મળશે. આમાં મૂળ પ્રશ્ન એ છે કે પ્રવાહ કેટલો રચાશે. તો આપણે આ રીતે કહી શકીએ કે V/I એ ગુણોત્તર
હંમેશા અચળ રહે, કોઈ પણ વાહક પદાર્થ હોય આનું હંમેશા પાલન કરે. જો ટેક્સ્ટ બુકમાં આવું આપ્યું છે વી ચલે છે આઈ, વાસ્તવમાં આઈ ચલે છે વી એવું લખવું જોઈએ, કારણ કે આઈ એ વી ઉપર આધાર રાખતી રાશિ, બરાબર. વી સ્વતંત્ર રાશિ છે, વી આપણે સ્વતંત્ર રીતે લાગુ પાડી શકીએ છીએ, અને એ પ્રમાણે આર જે ધાતુ પદાર્થ છે અથવા વાહક પદાર્થ એના અવરોધ અને લાગુ પડેલા સ્થિતિમાં ને બેના આધારે પ્રવાહ નક્કી થશે, કેટલો ઉત્પન્ન થશે, બરાબર. આવું લખીએ તો આનો મતલબ થાય આઈ પ્રમાણે વી છે. ખરેખર એવું ના હોય, પણ ટેક્સ્ટ બુકમાં આવું આપ્યું છે તો આપણે એ પ્રમાણે પણ સમજીશું. વાસ્તવમાં આ રીતે હોય છે. તો એક આ વસ્તુ યાદ રાખજો, કોઈ પણ વાહક પદાર્થ માટે વી ભાગ્યા આઈ એ હંમેશા અચળ હોય છે. તો ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે આમ લખી શકીએ, વી ચલે છે આઈ. ચલે છે દૂર કરવું હોય તો અહીંયા એક અચળ મૂકવો પડે, એ અચળને આપણે આરથી ઓળખીશું, રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ. જે અવરોધ, તો આપણને એક સૂત્ર મળ્યું વી બરાબર આર આઈ, જેને ઓમનો નિયમ પણ કહેવાય. હવે એમાં આર શું છે એને સમજીએ. આર છે એ સપ્રમાણતાનો અચળાંક છે, બરાબર. એ વી ચલે છે આઈને સંતુલિત કરવું હોય તો અહીંયા જે મૂકવું પડે એને સપ્રમાણતાનો અચળાંક આરથી ઓળખીશું, જેને વાહકનો વિદ્યુત અવરોધ પણ કહેવાય. આ જે પદાર્થ છે એનો વિદ્યુત અવરોધ કહીશું. એનો એસઆઈ એકમ ઓમ છે, એની આ સંજ્ઞા છે, ઉચ્ચાર થાય ઓહમ અથવા ઓમ. અને આ રીતનો ખાસ ઓમેગા નામનો જે સિમ્બોલ છે એના માટે વપરાય. આર છે એ દ્રવ્યની જાત ઉપર આધાર રાખે અને પરિણામ ઉપર આધાર રાખે છે. તેના વ્યસ્તને વાહકત્વ આપણે કહીશું. આમ તો આર છે એ પરિમાણ ઉપર જ આધાર રાખશે, પણ એ ઉપરાંત દ્રવ્ય કેવું છે એ પ્રમાણે પણ આર મળતો હોય. એનો વ્યસ્ત છે ને આપણે વાહકત્વ કહીશું. એટલે આનું બધું રિવર્સ કરી દઈશું તો જે આનો એકમો ને બધું વાહકત્વનું બની જશે. હવે ઓમનો નિયમ છે એના ઉપરથી આપણે અવરોધકતા પણ સમજીએ. અવરોધકતા નામની રાશિ શું છે? આગળ આપણે અવરોધ સમજ્યા, હવે આપણે અવરોધકતા સમજીએ. આ રેઝિસ્ટિવિટી, પેલું રેઝિસ્ટન્સ હતું. તો પહેલા એક ઉદાહરણથી સમજ. ધારો કે એક આવો વાહક પદાર્થ છે જેનો આડછેદ છે એ છે, એની લંબાઈ એલ છે, અને એને સ્થિતિમાન વી લાગુ પાડ્યું છે, અને એમાં વહેતો પ્રવાહ આઈ છે. તો વી બરાબર આઈ આર, માટે આર બરાબર વી ભાગ્યા આર. એટલે આનો અવરોધ આર છે, આ રીતે વ્યાખ્યાયિત થાય. હવે આ જ પરિસ્થિતિના બે ટુકડાને આ રીતે પાસે જોડી દઈએ, બરાબર, શ્રેણી જેવું બનાવી, તો લંબાઈ 2l થઈ જશે, સ્થિતિમાન પણ 2v થઈ જશે, આડછેદ એ જ રહેશે, અને પ્રવાહ છે એ એકમાં થઈ અને બીજાનામાં જશે, એટલે પ્રવાહ આઈનો આઈ રહેશે. તો આના માટે આપણે જો આવી ગણતરી કરીએ વી બરાબર આઈ આર, તો માની લો કે આનો અવરોધ જાણતા નથી એ કેટલો, આપણે કહી દઈએ આરસી, બરાબર. તો વી બરાબર આઈ આરસી, તો આરસી બરાબર વી ભાગ્યા આઈ. હવે આપણે વી છે એ 2v થશે, અહીંયા લખી દઈએ. આઈ છે એ તો આઈનો આઈ જ રહ્યો, પ્રવાહ એકમાંથી બીજામાં પસાર થાય એટલે બદલાશે નહીં, એટલે આઈ. તો વી ભાગ્યા આઈ કેટલું હતું? આર. તો અહીંયા આર લખી દઈએ તો અહીંયા 2r મળ્યું. એટલે આ પરિસ્થિતિમાં અવરોધ ડબલ થઈ જાય છે એવું કહેવાય આના સાપેક્ષમાં. ટૂંકમાં એક જ પ્રકારનો જે વાહક છે એની લંબાઈ ડબલ કરી દઈએ તો એનો અવરોધ ડબલ થાય એવું કહેવાય. તો આપણે શું કહી શકીએ? પદાર્થનો જે અવરોધ છે વાહક પદાર્થનો, એ એની લંબાઈના સમપ્રમાણમાં ચલે છે અથવા બદલાય છે. આર ચલે છે એલ, એવું સાબિત થયું. હવે બીજું, જો આપણે એક બીજી પરિસ્થિતિ ધ્યાનમાં લઈએ. એ પરિસ્થિતિમાં ધારો કે આ જે ટુકડો છે એને અધવચ્ચેથી આમ કાપીને અડધો કરી દઈએ તો એનો આડછેદ અડધો થઈ જશે, લંબાઈ એટલી જ રાખીએ, અને પ્રવાહ છે એ વહેંચાઈ જશે I/2 I/2. તો વી બરાબર આઈ આર ઈ. ધારો કે આનો પરિણામી અવરોધ હવે આર ઈ થઈ જાય છે એક ટુકડાનો. તો એક ટુકડા માટે ગણતરી કરીએ તો આર ઈ બરાબર વી ભાગ્યા આઈ. સાદું રૂપ આપીએ તો વી એમને પણ પ્રવાહ અડધો થઈ ગયો એટલે I/2, 2 ઉપર જશે એટલે 2v ભાગ્યા આઈ. અને આર ઈ જો આપણે લખીએ તો કહી શકાય કે આર ઈ બરાબર 2r, કારણ કે v ભાગ્યા આઈ બરાબર પાછો r લખ્યો છે. તો અવરોધ છે એ અહીંયા ડબલ થઈ ગયો. એનું કારણ શું છે કે આડછેદ આપણે અડધો કર્યો, તો અહીંયા
અવરોધ ડબલ થવાનું કારણ શું છે? આડછેદ છે અડધો થયો એટલે માટે આર ચલે છે 1/a, એટલે અવરોધ છે એ આડછેદના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે અને લંબાઈના સમપ્રમાણમાં. જો હવે આ બેને ભેગું કરી દઈએ આપણે તો કહી શકીએ આર ચલે છે L/a. ચલે છે દૂર કરવા માટે અહીંયા જે સપ્રમાણતાનો અચળાંક મૂકવો પડશે એને આપણે રો થી ઓળખીશું. એને કહીશું અવરોધકતા, રેઝિસ્ટિવિટી. અને એનો જે પરિચય છે આ 5 પોઈન્ટથી મળે. એક તો એ સપ્રમાણતાનો અચળાંક છે, બીજું જેને અવરોધકતા કહેવાય છે, ત્રીજું જેનો એકમ ઓમ ઇન્ટુ મીટર થશે. બરાબર, આનું સાદું રૂપ આપો તો ઓમ ઇન્ટુ મીટર થઈ જશે. જે દ્રવ્યના પરિમાણ પર આધાર રાખતું નથી. આ ખાસ યાદ રાખજો, અવરોધ અને અવરોધકતાનો તફાવત. અવરોધ છે એ પરિમાણ ઉપર આધાર રાખે, અવરોધકતા પરિમાણ ઉપર આધાર રાખતી નથી. એ માત્ર ધાતુની જાત, તાપમાન, દબાણ વગેરે ઉપર આધાર રાખે. અને આનું જે વ્યસ્ત કરીએ એને વાહકતા કહેવાય. પેલાને વાહકત્વ કીધું હતું, તો આને વાહકતા. આમાં બધી રાશિઓ વ્યસ્ત કરીશું અને એના એકમ વગેરે બધું પણ અહીંયા વ્યસ્ત થાય તો એ વાહકતાનો પરિચય છે. ઓમના નિયમમાં હવે આપણે ત્રીજી વસ્તુ સમજીએ, વિદ્યુત પ્રવાહ ઘનતા. જો એક સદિશ રાશિ, સદિશ જે, એનાથી એ ઓળખાશ. તો પહેલા તો ઓમના નિયમનું સૂત્ર શું હતું? V બરાબર IR. હવે R બરાબર આપણે આગળ શું ધાર્યું? રો L/a. અને V બરાબર આગળના ચેપ્ટરમાં આપણે EL એવું સાબિત કર્યું હતું. ED એટલે લંબાઈ અથવા ડિસ્ટન્સ. તો આ બંને મૂકી દઈએ, I તો એમને રહેશે. આ બેનું સાદું રૂપ આ રીતે આપીએ તો બંને બાજુથી L કેન્સલ થશે. હવે જે વધ્યું એને આ રીતે ગોઠવીએ, I ના છેદમાં એ ગોઠવી દો, રો એમને રહેવા દો, E પણ મળશે અહીંયા, L કેન્સલ થઈ ગયો. તો I/a જે મળ્યું એ રાશિને વિદ્યુત પ્રવાહ ઘનતા જે કહેવાય છે, જે સદિશ છે. બરાબર, એની દિશા ઈની દિશામાં જોઈએ એટલે સદિશ ઈ બરાબર સદિશ જે રો. આ રીતે આપણે કહી શકીએ. રો આપણે આગળ શીખી લીધું. બરાબર, તો ઈ બરાબર જે રો આ સૂત્ર થયું. તો જેને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય, જે એક સદિશ રાશિ છે જેની દિશા ઈ તરફ હશે અને એનો એકમ, જો આનો એકમ શોધવો આસાન છે, SI પદ્ધતિમાં એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર મળશે. અને વિદ્યુત પ્રવાહની વ્યાપક રજૂઆત છે આ. જે એટલે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. બરાબર, જે બરાબર આપણે I/a પણ લખી શકીએ અને જે બરાબર E/ρ પણ લખી શકાય. તો આજે આટલું આપણે રાખીએ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.